ફોન કરું. લે ચંપા, તને જ ફોન કરતી હતી. આય બોલો, શું કામ છે? આજે છે ને વધારાનું બધું કામ કરવાનું છે, તો તું બધું કામ કરી નાખજે. હું હમણાં આવું છું, તું પેલા ઈ કામ પતાવી દે, બરોબર? પેલા કચરા વાળ નાખ. હા. આખો દાડો પાટ ઉપર બેઠી બેઠી ફોન મચેડશે અને પછી મારી જોડે બધું વધારાનું કામ કરાવશે. કોઈ દી કરશે નહીં. મારા હાટુ બધી દિવાળી આવતી હશે. હારું બોન, કચરો વરાઈ ગયો, હવે શું કરવાનું છે? હવે એવું કર, ડબ્બા ને એવું બધું સાફ કરી નાખજે અને ઉપરથી ઉતારજે અને પાછા સાફ કરીને ઉપર ચડાવી દેજે ડબ્બા. હું આવું છું એક ફોન કરીને, ફટાફટ કરજે. હારું. ઘણી બાયડી એકલા રહેશે તો ઠોબરા ચેટલા ભેગા કરે. હા, હું હારા નહીં રાખતી અને કોઈ દી કોઈને ખાવાનું નહીં કહેતી તો ઠોબરા તો આખું ગામ જમાને એટલા ભેગા કર્યા છે. ખબર એમ થાય ફોડી નાખું ઠોબરા બોબરા બધી. એ કૃષ્ણા બોન, આ બધું કામ થઈ ગયું, હવે શું કરવાનું છે? હા ચંપા, હવે ઈ થઈ ગયું ને તો એવું કર, એક 4-5 રોટલી કરતી જા. બારી ઉપર લોટ પડ્યો છે ને તો 4-5 રોટલી કરી નાખજે તું. હા, હું આવું છું હો. 5 રોટલી હાથ નહીં થતી શી ખબર, કઈ કઈ પાડા જેવી થઈ શકે. કોમ કઈ કરતી નહીં. આ મને એમ નહીં કોમ કરવાના પૈસા આપે, આ રોટલી કરવાના આલે છે. પૈસા માંગીશું ને તો આજ આલીશ ને કાલ આલીશ ને પમદી આલીશ ને કરશે. પૈસા તો દેશે ને દિવાળીનું બોનસ દે તો સારું. કોમ તો એટલું કરાવશે ને જાણે કે ગધેડા હોય અહીંયા. હું હવે રોટલી થઈ જઈશ, હું જઉં છું ઘરે. પણ સાંભળ ચંપા, હાંજે આવજે, રસોઈ બનાવવાની છે હાંજની. ચમ હાંજની મારે બનાવવાની? સાહેબ નહીં બનાવવાના? સાહેબ નહીં ઘરે? મોઢું સંભાળીને વાત કર ચંપા. આ તો સાચું જ કહું છું ને, સાહેબ તો બનાવે છે, કોઈ દી બનાવતા જ નહીં. તમે ફોન જ મચડતા હોય, સાહેબ જ બિચારા કરતા હોય બધું કામ. મોઢું સંભાળીને બોલ, કોની યાર વાત કરસ તું? બોસ છો અહીંયાની? આ તો હું તાર છે ને કચરા પોતા વહોણના પૈસા લઉં. હું કઈ તમારે ઘેર રાંધવાના પૈસા નહીં લેતી. આ તો રોધી આલું એટલે સારું કહેવાય. શાંતિ રાખજો હો, હું તને કાઢી નાખીશ કામમાંથી. અરે તમે શું કરતા હતા? મારે જ નહીં રે, હું જ જઉં છું આવી નોકરી કરવી. આ બિચારો સાહેબ આખો દાડો તૂટી જાય કોમ કરી કરીને. મને તો દયા આવે સાહેબ ની. તમારા ઘરે કોમે કોણ કરે? મારે જ નહીં કરવું, જઉં છું. તેલ વાળા થયા તમારા પૈસા, જઉં હું તો. હાલ. આટલી બધી ટણી હોય, ટણી જ હોય છે નોકરી. માંડ આજે તો કામ પૂરું થવા આવ્યું. 3 દીથી ઘર સાફ કરું છું બાપા. લે મમ્મીનો ફોન. હલો. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. હા બસ જો દિવાળીનું કામ ચાલુ છે, તું કે? હા બસ મારે જો દિવાળીનું બધું કામ ચાલુ હતું, એ કરતી હતી. તું કે તારે કેવું ચાલે? હા હા હા. આખો દિવસ છે ને ઘરના કામમાં તો એનો જીવ જ ના હોય, ફોનમાં જ જીવ હોય. શી ખબર એને માનો ફોન આવ્યો નહીં, ફોન પર વાતો કરી નહીં. એવું નહીં કે લાય ટાઈમે કામ પતાવી દઈએ. આખો દિવસ માં જોડે ફોન પર વાતોમાં જ લાગેલી. હા મમ્મી, હું સારું તને પછી ફોન કરું હો. ફોન એ હા 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 તો છે જ નહીં. ફોન 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 આખો. મમ્મી ચશ્મા આપો તમારા. લાવ. ચશ્મા શું કરવા છે? તમને હરખું દેખાતું નથી ને? હાલો. ના ભાઈ, મને દેખાય જ છે, બરાબર જ છે મારા ચશ્મા. તમને બધું દેખાય જ છે તો 3 દિવસથી હું ઘર સાફ કરું છું, ઈ નથી દેખાતું તમને? મારી મમ્મી યાર અત્યારે ફોન ઉપર વાત કરી, ઈ તમને દેખાણી. આ 3 દિવસથી ઘર સાફ કરું, ઈ તમને નથી દેખાતું. હરખા ચશ્મા સાફ કરીને પહેરજો. હવે કામ કરીએ ઈ કોઈને દેખાય નહીં. બસ મમ્મી, હું બજારમાં જઈને આવું છું હો. હજુ તારે શું લેવા જવાનું છે? 11 તો થઈ ગઈ, બજારમાં બાકી શું તારે લેવાનું? અરે મમ્મી, હું એવી વસ્તુ લેવા જાઉં છું ને કે ઘરમાં છે ને પૈસાનો વરસાદ થશે. વરસાદ. પૈસાનો વરસાદ? હા, પૈસાનો વરસાદ. લે, એવી તે કઈ વસ્તુ લેવા જાસ? મમ્મી, લીંબુ લવિંગ. લીંબુ ને લવિંગ? હા. એનાથી પૈસાનો વરસાદ થાય? આવું ક્યાંથી સાંભળી નહીં તું? અરે મમ્મી, મેં કાલે એક રીલ્સ જોઈ. ધનતેરસના દિવસે લીંબુ લવિંગ ચારે ખૂણે ઘરના ખૂણે મૂકીએ ને તો પૈસાનો વરસાદ થાય, લક્ષ્મીજી આપણા ઘરે આવે. એટલે હું તો ફટાફટ લઈ આવું છું. આ તું ક્યાંથી આવું બધું સાંભળીને આવસ? એમ કઈ પૈસાના વરસાદ થતા હોય તો બધા છે ને લીંબુ વાળા ધીરુભાઈ અંબાણી થઈ ગયા હોય, બધાને ઘેર રૂપિયા હોય. એમ કઈ વરસાદ થતા હશે પૈસાના? તો આ લીંબુ વાળા છે ને લીંબુ જ ના વેચે અને રીલ્સ બનાવવા વાળાને ભરે પૈસાનો વરસાદ થયો હોય. સાચું હોત તો એ રીલ્સ બનાવીને મૂકત જ નહીં.
અને આવા સાંભળીને આવશે. આવું બધું ના હોય. આપણા બાપ દાદા છે ને ખેતરોમાં કામ કરીને ભેંસો રાખીને ઢળી મરી ગયા બચારા. અને ત્યારે આટલું ભાર્યું છે આ ઘર ને બર એમને એમ નહીં થયું. બચારા ઘણી મહેનતો કરી છે ત્યારે. આ તમારે જેમ પૈસાના વરસાદ ના કરવાના હોય. અને છે ને મહેનત કરો અને સારા કર્મ કરો તો ભગવાન બધું આપી જ રે. એવા કઈ પૈસાના વરસાદ કરવાની રાહ ના જોવાની હોય ને એવા બધા ટૂચકા ના કરવાના હોય. બધું સાચું ના હોય પાછા પૈસાના વરસાદ કરવા. કામ ધંધો કરો ને વહેલા ઉઠીને તો પૈસા જ આવવાના છે. સાંભળો ને મિત, ઘરમાં તો હું થોડો ઘણો નાસ્તો બનાવીશ જ, પણ દિવાળી માટે થોડોક બહારથી નાસ્તો મંગાવી લઈએ ને આપણે. અરે મિત, નાસ્તો બહારથી શું કરવા મંગાવો છે? કિસ્સું છે તો ખરી, કરી નાખશે બધું. બહારથી કશું લાવું નહીં. સાચું કીધું મમ્મી તમે. બહારથી શું કામ નાસ્તો મંગાવવાનો? બહારના નાસ્તાથી તો બીમાર પડી જવાય. આ તમે એવું કરો, તમે નાસ્તાની તૈયારી કરો ને હું જમવાનું બનાવી દઉં. બે જોડે મળીને કરીએ તો ફટાફટ થઈ જાય. મિત, એક કામ કરીને બહારથી જ નાસ્તો લઈ આવી જવા દે. કિસ્સું બિચારી એકલી કેટલું કરશે? એ કરતા બહારથી લઈ આવો ને સારી લઈ આવી જા. ના ના મિત, હવે તો મમ્મી જ નાસ્તો બનાવશે. મમ્મી બનાવશે ને એ જ મને તો ખાવું છે. હો, હવે તો મમ્મી જ નાસ્તો બનાવશે. હો. અને હા મિત, ઓલા કામવાળા બેન કેટલા વાગે આવવાના છે? આપણે સાફ સફાઈ કરવા માટે બોલાવ્યા છે ને એમને? હા હા હા. અરે મિત, આ ઘરનું સાફ સફાઈ કરવા કામવાળા શું કરવા રાખવા છે? કિસ્સું છે તો ખરી. અને આપણે તો ઘર કેવડું છે નાનું, એમાં સાફ સફાઈ કરવા વાળા શું કરવા રાખવાના? કિસ્સું કરી લેશે બધું. અરે હા મમ્મી, તમે છો તો ખરા. નહીં, આપણે એવું કરશું, આપણે બે સાથે મળીને ઘરની સાફ સફાઈ કરશું. તમે થોડુંક કરજો, થોડુંક હું કરીશ. બંને સાથે મળીને કરશું ને એટલે બધું પતાઈ જશે. મિત, હવે ન બોલાવતો. ઓલા કામવાળા બેને ના પાડી દો. હું ને મમ્મી બધું કરશું. મમ્મી મને બધું કરાવશે. હા, હવે એવું જ કરીએ. અરે મારે ઘર સાફ કરાવવાનું છે જોડે? અરે મિત, કિસ્સું સાચું જ કહેતી હતી. આપણે ઘર કેવડું મોટું છે, એકલી બિચારી કઈ રીતે કરે ઘર સાફ કરીને? થાકી જાય. એના કરતા છે ને તું એક કામવાળાને કે આવી જાય, ઘર સાફ કરાવી દે, એટલે એને થઈ જાય. આખો બિચારી એકલી થાકી જાય ને આવડા મોટા ઘરમાં, એટલે બોલાવી લો, વાંધો નહીં. ભલે જોયું, કરાવવું કઈ નહીં, પણ બધું મારી પાસે કરાવડાવવું છે. કોઈ કામમાં મદદ ન કરવી હોય અને મારી પાસે બધું કરાવડાવવું હોય. હું તો એનું માથાની જ છું. મમ્મી, મને પૈસા આપો ને, થોડી ખરીદી કરવા જાવું છે. તું તો આખો દાડો પૈસા જ માંગ કરતી હોય છે. ક્યાંથી લાવવા પૈસા? અરે મમ્મી, આજે પહેલી વાર તમારી પાસે પૈસા માંગ્યા, એમાંય તમે આવું કહો છો. હાવ ઓલી, આટલું બધું જુઠ્ઠું શું કરવા બોલસ? પહેલી વાર પૈસા માંગ્યા. કાલે નતા મેં તને પૈસા આપે? 4 તો ડ્રેસ લઈ આવી હતી જઈને. હા તો લાવી જ હું જુઠ્ઠું ક્યાં બોલું છું મમ્મી? હાય તો પછી કે છે તો ખરી કે આજે પહેલી વાર મેં તમારી જોડે પૈસા માંગ્યા. પણ હા મમ્મી, આજે પહેલી વાર જ તો માંગ્યા. તો કાલે ડ્રેસ લાવી હતી, કાલે મેં નતા આપ્યા પૈસા, એનું શું? આપ્યા તા તમે કાલે, પણ આજે પહેલી વાર માંગ્યા મેં. બોલો, કાલે માંગ્યા તા એ નહીં ગણવાના, આજનો દિવસ, આજે પહેલી વાર માંગ્યા. અહીંયા શું પૈસાનું ઝાડ છે મારે તોડીને આપું? આપો, મારે લેવી એ વસ્તુ, પૈસા આપો. બકરા ખર્ચા જ કરતા હોય, ધરાતા જ નહીં શી ખબર. જા અંદરથી લઈ લે કબાટમાંથી. કાલે માંગ્યા તા એ નહીં, પાછા કે આજે પહેલી વાર માંગુ છું. તો રોજ પહેલી વાર જ હોય તો રોજ રોજ પૈસા આલવા મારે? નવાઈની દિવાળી એમને જ હશે. ઓય રોકેટ, તું સીધું રહેજે. હો, સીધે સીધું જતું હોય તો બધે વાકે ચૂપકો થઈને જાસ્તે, કોકના ઘરમાં ઘૂસી જાસ. અને આટલો બધો અવાજ શું કરે? ચૂપચાપ જતું રહેતું હોત તો. ઓય 555 શું તેનું આવે છે? તાર છે તો નાના છોકરા બીવે, નાના છોકરા તો છોડ, મોટાય બીવે. તને તો ઘર આગળ ફોડવા નહીં દેતા, તને તો દૂર જઈને ફોડવું પડે. અને તારો અવાજ તો એટલો બધો આવે ને કે કાનને નુકસાન કરે. ઓય જલેબી, તું છે ની હશે જે, તું શાંતિ રાખજે હો, તારી હદમાં રહેજે. તને તો તગારામ ફોડે ને તો એ આડીને અવડીને ઊભીને જતી રહેજે. શાંતિ રાખજે ને, મજા નહીં આવે નકર. ઓય તમે બધા ચૂપ રહો. તમને બધાને સળગાવવામાં મારી જ જરૂર પડે છે, બરોબર? હું તો અવાજ નથી કરતી અને નાના છોકરાઓને બહુ ગમું છું. અને હું તો છું જ એટલી સુંદર. ઓય ફૂલજડી, શાંતિ રાખજે હો. સુંદર હોય તો તારા ઘરે, અહીંયા નહીં ચાલે. તને તે મારી તો જરૂર પડે જ છે, એટલે બહુ પાવર ના કરતી. અને છે ને આ તમને બધાને પહેલા મારી જરૂર પડે, એટલે બધા શાંતિ રાખજો. જો આપણું મગજ ગયું ને તો બધાની વાટ લાગી જશે.
અને તમને તો છે ને બધા દિવાળી કે લગ્નમાં જ યાદ કરે, બાકી આપણને તો છે ને 365 દિવસ યાદ કરે બધા. અને ભગવાનના દીવા કરવાથી માંડીને રાત સુધી આપણી જરૂર પડે, ગરીબથી લઈને રૂપિયાવાળા સુધી આપણે તો હોઈએ જ એમના ઘરે. એટલે આપણે તો બધાના ફેવરેટ. એટલે છે ને બધા શાંતિ રાખજો અને પોતપોતાના માલિક જોડે જતા રહેજો, નકર આપણી ગઈ ને તો બધા અહીંયા જ અહીંયા ભમભમ થઈ જશો, સમજ્યા? ઉપડો.